તો દ્વારકામાં 100% મતદાન થાય તે માટે અનોખી પહેલ કરવામાં આવી, જેમાં મતદાન કરનારને શિવરાજપુર બીચ પર મળશે નિઃશુલ્ક એન્ટ્રી. મતદાનનું નિશાન બતાવશે તેને 8 થી 12 મે સુધી ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે. 100% મતદાન માટે જિલ્લા વહીવટીતંત્રએ અનોખી પહેલ કરી છે. હોટલમાં પણ 7 મેના રોજ મતદાન કરનારને 7% ડિસ્કાઉન્ટ મળવાનું છે. 7 થી 9 મે સુધી ડિસ્કાઉન્ટની હોટલ એસોસિએશન દ્વારા પણ જાહેરાત કરાઈ છે. સરકાર દ્વારા અનેક જાગૃતિના રૂપે અનેક પગલાઓ લેવામાં આવ્યા છે અને અનેક જાહેરાતો કરવામાં આવે છે, જેમાં સરકાર દ્વારા જે લોકો મતદાન કરવા જશે એને શિવરાજપુર બીચની 7 થી 9 સુધી એન્ટ્રી મતદાન જે બતાવશે ઠીક એમને એન્ટ્રી ફ્રી રાખવામાં આવેલ છે. તેમજ આ પહેલમાં દ્વારકા હોટલ એસોસિએશન પણ ભાગ લેશે અને આ 7 થી 9 તારીખ દરમિયાન જે લોકો મતદાન કરીને પોતાની આંગળીનું નિશાન બતાવશે એમને ફૂડમાં 7% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને લોકોને આ જાગૃતિના ભાગરૂપે સરકારની આ પહેલમાં હોટલ એસોસિએશન ખૂબ જ બિરદાવે છે અને મોટી સંખ્યામાં લોકો મતદાન કરે તેવી અપીલ હોટલ એસોસિએશન કરે છે.